રામચંદ્ર પરમાત્માની જે હનુમાનજી ભક્તિ કરી છે ને, આ કળિયુગની શરૂઆત થઈ ને, સતયુગ પૂરો થયો અને કળિયુગ આવ્યો ને, એટલે હનુમાનજી બાપુ પહાડ જેવા થઈને આ વચ્ચે ઉભા રહ્યા કે કળિયુગને આવવાનો હતો. ભોળાનાથે કીધું કે વિધિના વિધાનને કોઈ ફેરવી ન કે હનુમાન તું એક બાજુ કહી દે, કળિયુગને આવવા દે. તેથી ભોળાનાથ સામે ઉકાર કર્યો તો હનુમાનજી કે નહીં પ્રભુ, હું ઉભો છું ત્યાં સુધી કળિયુગ ન આવી શકે, ન આવી શકે ને ન આવી શકે. બહુ જયારે ભોળાનાથ બેઠ્યા ને, ઈ કે તો આનો કઈ વચ્ચેનો રસ્તો નીકળે ને તો જ આવવા દઉં, બાકી આવવા ન દઉં. ત્યારે ભોળાનાથે કીધેલું કે કળિયુગમાં તારું જે ભજન કરશે ને એને કાંઈ વાંધો નહીં આવે, એનો વાંકો વાલ નહીં થાય. એટલે આજ આપણે આ એનું ભજન કરીએ છીએ ને ભાઈ. અને એમાં હમણાં બધા દાતારોના નામ લીધા ને, ખરેખર બાપુ ધન્યવાદ છે એમને. એકવાર જોરદાર તાલીઓથી વધાવો. આ દેવું ને બાપુ એ જેવી તેવી વાત જ નથી. લીધેલા નથી દેતા, એમાં દાન શું દે. ધન્યવાદ છે ખરેખર. જોકે આખો ડાયરો બધો મારો જાણીતો છે અને આણંદમાં ખૂબ મોજ કરી, ખૂબ મોજ કરી. આજ તો આપણે કિલોમીટર પૂરા થઈ રહ્યા તો કીધું હાલો જે થવું હોય થાય. કારણ કે અમારે રોજ રોજ જવાનું હોય એટલે ઘણા અમને એમ કે મરી જઈશો, મરી. તમે ક્યાં જીવવાના છો, તમે મરવાના. અમે 5 નામ લઈને મરી શું ખોટું, તમને કોરે કોરા તમે જવાના છો, તમને ઓળખે કોઈ. અરે રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શરીરનું કૂતરું તમને જોઈને પૂંછડી નો પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા. અરે નામ રહંતા ઠકરા નાના નહીં રહન કરતા હોતા ગાંઠના બાબુ ભાયા નહીં પડે. તમારી મારી જે કંઈ કરેલી છે ને, મરી તો બધાને જવાનું છે. પણ કાંઈક એવું કંઈક ભગીરથ કાર્ય કરીને ગયા હોય તો જગતને બાપુ ટાણે યાદ કરવા પડે. પણ રામના નામથી રામાયણ કે છે, મહાપુરુષો કે છે, શાસ્ત્રો કે છે, ગ્રંથો કે છે રામના નામથી પાણા તેરા છે. અલા બધા કે છે એટલે હું કહું છું, આપણે કે પાણા તરતા ભર્યા નથી. આ પછી કોઈ ફોન પર ન કરતા. કારણ કે રામ વનમાં ગયા હતા એ બધા કે છે એટલે હું કહું છું કે રામ જ્યાં હતા આપણે ત્યાં નહોતા. પણ મહાપુરુષોએ 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ નો નિચોડ છે. ભજન છે ને કોઈ નાની એવી વાત જ નથી. ભજનમાં ગોપીચંદ ભરતરી 7-8 પેઢીઓ ખાય ને તો એનો ખૂટે એટલું હતું. બાપુ સાધુ બની ગયા જેને શબ્દ અડી જાય ને. બજારની બજારમાં સવારામ સાહેબ ભજન કરે, સુરતા સુમડ સમેટે સાહેબ ઘાટમાં ભેટે. તીર્થ વ્રત ભાવ કરે જાય બદરીને બેઠે પડ્યો અહીંયા ગોતે ની ગોતે સેટે સેટે. આદમ તો અંતરમાં રહે છે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાન વાગી ગયો. આપણે આ કે જિંદગી કાઢી પણ કઈ વાગ્યું જ નહીં. શબ્દની જો અસર ન થાય, મને તો એમ થાય કે હું તો જ્યાં જઉં ને કહું છું કે માં ને બાપ ને હાથમાં તો બાપુ ભજન જ કર્યું છે, કઈ કરવાની જરૂર જ નથી. માન બાપ જેવું બાપુ આ દુનિયામાં બધે મારી આજ તમે વિડીયામાં તમે સાંભળ્યા હોય. મને હું તો બધે કોઈ કહેતો નથી મંદિર બનાવો, કથાયું બેડો. અત્યારે કથાયું વાળા તો તમે જુઓ ને ગામ માંડવા નાખી નાખીને બેઠા હતા. હનુમાને માંડવા ઉડાડે છે તોય માયા ખોડે છે પાછા. અમારે તો અહીંયા તમે જુઓ ને રોજ 2-3 ઠેકાણે સમાચાર આવે કે અહીંથી કથાનો મંડપ ગયો, અહીંથી ગયો. મંડપ વાળા થાકી રહ્યા એ કે ભાઈ અમારે નથી કથાના રૂપિયા જોતા, આમાં અડધું હાલું નથી આવતું પાછું. કેમ સત્ય છે, સત્ય હોવા છતાં કેમ આટલું નુકસાન કેમ થાય? આટલા બધા બાપુ પૈસા, આટલા ધર્મના કાર્ય, આટલા દાતારો, આટલા ગામ ભેગા જમે છે તો હું એમ પૂછું છું કે બગાડ કેમ નથી પડે? બગાડ તો અટકવો જોઈએ ને. આટલું તો આપણા ગરેઠા કરીએ નહોતા. કઈક વિચારવાની જરૂર તો છે ને ભલા. માન બાપ રોટલા હાટું વરાળું કાઢતા હોય ત્યાં આગળ કે મારા 2 લાખ લખી ગયો એ કોઈ માંડવા રે. કરવાનું છે કરવું નથી, ન કરવાનું કરો તો પછી તો એક થાય એમાં કાંઈ ન હોય. દુનિયાના દેખાવ કરવાનો કોઈ મતલબ નથી. માન બાપા મરે ને પછી 2 ગામને 5-5 ગામને ભેગા કરીને ખવડાવે. બધા કે આ બાપા વાય ઘણું કર્યું, ઘણું કર્યું, ઘણું નહીં એને જ ભૂખો માર્યો છે તો સારું દેખાડવા હાટું છે. આવું ખવડાવ્યું તો હજી જીવે એવું હતું. માન બાપ જેવા બાપુ કોઈ પાત્ર દુનિયામાં છે કોઈને પાવર હોય તો ખોટી વાત. અને અત્યારે તમને લોહી સટકા ભરતું હોય ને એ 5 થી તમારા ખેલ હાલે.
બાકી આ દેહ તમારો જેથી વૃદ્ધ થાય ને તેથી તમારા પ્રજા વ્યાજ સહિત ચૂકવી દે. પછી સંતાન પાસે કોઈ પછી હારી આશા રાખવાનો વિચાર ન કરતા. આપણે જેવું વાયુ હોય છે ને એવું જ ઊંઘવાનું છે. આ બેનોને ખાસ વિનંતી કરું, સંસ્કાર તો તમે આપશો ને તો મેળ પડશે. ભાઈઓના કાંઈ બેઠા નથી, પણ આ બેનોએ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે આપણે એમ થાય ભલા વાપરે, બીજું શું આપણું કીધું કે માની જાય એવું જ કહે છે. હું તો કહું શક્તિનો અવતાર છો, તમે ધારો તો બાળીને ભસ્મ કરી દો તાકાત છે તમારામાં. પણ હવે તમે દી ઉઠાડ્યો કોને કહેવું? માં તો માં હોય ભલા. એક 9 મહિના ઉદરમાં રાખી અને બાળકનું એક જતન કરે અને એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેતા બોલતા ખાતા પીતા માં શીખવે. લીલામાં પોતે હોય અને સંસારને હુકામાં હોય. મારો દીકરો મારો દીકરો મારો દીકરો કરે અને એ દીકરા જો બાપુ મા બાપ વૃદ્ધ થાય ને બટકો રોટલા હાટો જો મા બાપ ને વૃદ્ધાશ્રમમાં જવું પડે, જે દીકરા હોય તો શું ન હોય તો શું, મારા બાપ કાંઈ ફરક નથી પડતો. હરિના સ્મરણ ને બાપુ એક આદિ કરી આદિ મે પુણ્યા તુલસી સંગત સાદગી ઘટે ખોટી અપરાધ 24 કલાકમાં કઈ કરશો ને એ તમારી મારે હારે આવવાનું છે. પણ સંસ્કારનું જતન તો બાપુ જનેતા કરે તો થાય, બાકી થાય ન હોય. એટલા માટે મહાપુરુષો વાણીમાં ઘણી બધી વાત કરે છે, પણ તમારો જેવો આગ્રહ છે આનંદ કરાવીશ. આવો ભોળાનાથ. રામ નામ નામ મીરે રામનું ભજન કર્યું છે અને રામનું ભજન એવું કર્યું છે ને ભાઈ કે સાતી જીરી અને જો રામ ને સીતાજીના દર્શન કરાવતા હોય તો બાપુ એનો કેટલો રામમાં રામમય થઈ ગયો છે. એટલે બાપુ શું કહે છે? રામ નામ નીરે એ હવે મેરો
અંદરથી જો વેદના હોય ને તો ઈશ્વર તો સાંભળે જ છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોથી આવે. ભજન કરવું છે આમાંથી જ આવે, નક્કી માલિકોથી નથી થાય. મંદિરે જવું છે એ અંદરથી જ આવે. કોકનો બૂસ મારવા જવું છે એ અંદરથી જ આવે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આ બધું માલિકોથી જ આવે. ટાઢિયા તાવની ટાઢ ચડે ને પછી 20 ગોદડા ઉડાડો ને તોય ન ઉતરે. શું માલપાથી ઊભી થઈ છે. આ ભજન નું એવું ઊંધું છે. ગુમડો હોય ને દવા લગાડવાની ઉપર મટે માલપાથી, એટલે નથી સમજાતું. ભજન છે જુદી બાબત છે. સદગુરુ માથે હોય ને તો જ બાપુ સમજાય. બાકી આ દાસી જીવન ઈશ્વરને મેળવવા માટે કહે છે કે હું તારી દાસી બની જાઉં, હું તારા ઘરના પોતા કરું, પણ તું અમને ઈશ્વર દર્શન આપે. એને દાખલો આપ્યો, એક દીકરીનો દાખલો આપ્યો કે દીકરી બાપના ઘરે હોય ત્યાં સુધી એને પીયુના વિયોગ કઈ ખબર ન હોય. અને એક વખત એ દીકરીના લગ્ન થઈ જાય અને પોતાના પિયરિયામાં આટો દેવા જ્યારે આવે અને 8 દિવસનો વાયદો કર્યો કે 8 દિવસ પછી આવતી રહેજે, અને 8 દી પૂરા થાય 9મો હુરત નારળ ઉગે અને જે પીઓને મળવાની વેદના હોય ને દીકરીને એવી કે મને મળવાની વેદના છે. સંતો બાપુ છે ને એમ નામ જો ભજન બનતા હોત તો અત્યારે તો બુદ્ધિના ગાળિયા કેટલાય છે, બુદ્ધિવાળા તો ઘણા છે. એમ ભજન બને નહીં, ભજન બાપુ થાય નહીં. આ તો મનોરંજન છે, આને ભજન ન કહેવાય. બોલ્યા જેવી વાત જ નથી. જો બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે જ નહીં. ભજન છે આખી બાબત છે. પણ સદગુરુ મહારાજના સથવારે જો ગુરુ મહારાજની કૃપા થઈ જાય, ગુરુ મહારાજ કઈક શબ્દ આપે અને એનું ભજન કરો અને કદાચ તમારો મેળ પડી જાય. બાકી આખી દુનિયા કહે છે ભજન કરો, ભજન કરો, ભજન. પણ કેવી રીતે કરવું? ઊંધા માથે થવું કેમ કરવું? વાતો કે કાંઈ વળે એવું નથી ના. તમે અને હું જયારે કોઈ પણ માણસને ના સમજી શકે, માણસનો દુશ્મન થઈ જાય ત્યારે દુનિયામાં પછી કાંઈ વધે નહીં. આ એક આવડું મોટું ભગીરથ કાર્ય કર્યું છે. મને તમને બધાને એમ હોવું જોઈએ મારું છે, તમારું મારું ન હોવું જોઈએ, આપણું છે. ત્યારે જ બાપા આવા ભગીરથ કાર્ય સુધરતા હોય છે. બાકી ઈશ્વર તો દયાળુ છે. આપણને એને આપ્યું છે, આપણને આપણે શું એમને દાન આપવાના? આપણી પાસે શું હતું? આઠાના હતા. પણ એની જયારે કૃપા વરસે ને ત્યારે આપણને એમ થાય કઈક આવા ભગીરથ કાર્યમાં આપણે કઈક આપવું છે. પણ જયારે માણસનો દુશ્મન થઈ જાય ને પછી આ બાપુ હમણાં ઓલું તમારે ત્યાં વાવાઝોડું હોય કે ન હોય, અમારે ત્યાં આવ્યું હતું. એ વાવાઝોડા છે ને, કુદરતના જે વાવાઝોડા છે ને એ તો કલાક 2 કલાકમાં હેઠા બેસી જાય. તો ઘરમાંથી જે વાવાઝોડા ઉભા થાય છે ને એ તો કઈ કોકના લખણા થાય, કાં તો એકાદા 2 મર્ડર થાય પછી હેઠા બે. એ ઘરમાં જો બાપુ વંટોળિયા ન ઉભા થતા હોય ને તો બાકી મજા જ છે. ઘરમાંથી વંટોળિયા ન ઉભા કરે. મારી એક બનેલો દાખલો તમને કહું. પતિ પત્ની રહેતા હતા ને, ભાઈ ખેતી કરતા હતા, બેન ઘરનું કામ કરતા હતા. બેન રસોઈ બનાવતા હતા. એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું. એટલે કે પાપડ શેકી નાખો, કેદું આડું આવે. પાપડ શેક્યા ને શાક ને દાળ ભાત ને રોટલી બધું બનાવ્યું. ઓલો આવ્યો વાડીએ પછી જમવા બેઠો, બધું આપ્યું. હવે સાના માના જમી લે તો કઈ વાંધો નહીં, પણ વંટોળિયો એને ઉભો કર્યો યાર. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું, હું તને કહું તારે કરવું પડે. એ કે મેં ક્યાં કીધું હું તમારી વહુ નથી, પણ ભગવાને હાથ નો આપ્યો મોઢામાં હોત આપું. એ કે પાપડ ભાંગી દેવાનો નથી ભાંગી દેવાનો. આપણા ભાઈ આપણે જેવો મેળવો હોય આપણને ન ખબર હોય. બેન કે ભાઈ ખાઈ લ્યો ને સાના મના નકામા વંટોળિયા ઘરમાં ચડાવો છો. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? ઈ કે નથી ભાંગી દેવાનો. તો કે મારે નહીં મેળ પડે કે તો મારે ક્યાં ત્યાં કરાવે આસવાનો તમારે? પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો એ રખડે બે.
ઈ કે હવે સમાધાન કરાવો, હવે પાપડ નો ભાંગે તમારથી બહેરા રે. આ ઘરમાંથી વંટોળિયા ઉભા કર્યા કહેવાય. આવા વંટોળિયા ઉભા ન કરો ને તો ઈશ્વર તો બાપુ કીડી હાથી સુધી બધાને દે છે, આપણને નહીં દે. મેં કર્યું ઈ લોહી ઉકાળા છે. એટલા જ માટે કહું છું બાપુ, ઘરેટા હોય ને આપણા વડીલ હોય, મા બાપ હોય, દાદા હોય, દાદી હોય, એની પાસે બેસજો. એની પાસે બાપુ છે ને એની વાતો જીવનમાં કઈક ઉપયોગમાં આવે એવી છે, હોય તો બેસજો. બાકી ફોટા અગરબત્તીઓ કરે કઈ નહીં વળે. મા બાપ છે ને બાપુ જીવતા જાગતા ભગવાન છે ને કોઈને મળ્યો જ નથી. પહેલી વાત જ આ ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે જ નહીં. તમારું ક્યાંય કામ ન થતું અને કામ થઈ જાય ખબર પડ્યા વગર નામજી લેવાનું કે હનુમાન દાદો આવી કરી ગયો, બાકી તમને મળે નહીં, ખોટી વાત છે. ઈશ્વર વિશ્વ વ્યાપક છે, નિરંજન નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. આપણે આપણો જેવો ગોતી છે એટલે ભેગો નથી. એક બે નથી પડે. મા બાપ ને હાચો બસ. એક ગામની મારી જોડે એક બાપ હતો ને, પતિ પત્ની, એની દીકરી એનો દીકરો એ રહેતા હતા. અને ભાઈ કારખાનામાં કઈક નોકરી કરે એટલે હાજે આવ્યો ને, એ કારખાનામાં કઈક મેનેજર માથાકૂટ થયેલી, ટેન્શનમાં આવ્યો ઘરે. ઘરે આવ્યો, હજી હું તો બેનો ને ખાસ કહું, ઘરવાળા આવે ને પાણી પાજો કઈક બે આવવા દેજો, પાથરા આવ્યા ભેગા ગળે નો છોડ. બોલો હજી આમ ડેલામાં ગયો ને, ઈ કે ઓલા રીંગણા મગાવી નો લાયા. હવે એક તો બિચારાને કારખાનાનું ટેન્શન હતું, એ ટેન્શનમાં એ રીંગણા ભૂલી ગયો ને આયા હજી ડેલામાં પગ મૂક્યો ને ત્યાં બૈરું સોચ્યું. ઈ કે હું ઉતાવળમાં હતો ને મને યાદ ન આવ્યું, નામ છે તેમ છે કરી બૈરું બાપુ ડર દખાવા મળ્યો. તમારું તો આવું નવું ખાતું, તમારે તો મગજ નથી, તમને તમે ક્યાંય હાલો નહીં, ફલાણો. બેનું ને પાછું શું હોય, પછી એને બ્રેક તો હોય જ નહીં બેનું ને. ઝાડ કઈ બોલ્યો નહીં અને એમના મંદિર રૂમમાં ઘરમાં ગયો તો એનો દીકરો સામે બેઠો હતો. દીકરો બધું સાંભળ્યું ને દીકરો મીડો ડખડખાવ. એ કે બાપા તમે તો ઘરના મેન છો, આવી રીતે તમે વસ્તુ ભૂલી જાવ તો ઘરનું ગાડું કેમ હાલે, ફલાણું ઢોકળો. છોકરો મીડો ડખડખાવ. એનો બાપ ન્યાય ન બોલ્યો. એથી થોડોક આગળ ગયો ને એટલે રૂમમાં એની દીકરી હતી અને દીકરી ફોનમાં કઈક વાત કરતી હતી કોકની હારે. અને ફોનમાં વાત કરતી હતી ને, એ કે બધી અમારે સુખ શાંતિ છે, પણ મને એક જો છોકરો મારા બાપા જેવો ન મળે ને તો સારું. મારા બાપા હાવ ભૂલકડા છે, એવો છોકરો જો મને ન મળે ને તો સારું. આ શબ્દ બાપુ એના બાપના કાને પીડ્યા ને, બાપ ભાંગીને ભૂકો થઈ ગયો. એ કે આ હું કોના હાટું આ ઢહેડા કરું છું, કોના હાટું? તૂટી ગયો અંદરથી બાપ એનો તૂટી ગયો. ઈ કે મેનેજર હારે નો થાય કહો, મારા બૈરા હારે નો થાય કહો, મારા છોકરા હારે નો થાય કહો, પણ મારી દીકરી આ કાલ પાખું આવશે ઉડી જશે, એને મારા ઉપર એને એમ થયું મારા બાપ જેવો ન મળે એમ. એના રૂમમાં જઈને બાપુ ઘરેટો પડી ગયો, બેને બેહી ગયો ભાઈ. એને એમ થયું કે આ હું સવારના 8 વાગ્યાનો જવું અને હાજે આવું, આ કોના હાટું આ બધા મદા ફેરવું છે. એ રાતે હું તો ને આમ પડખા ફેરવા પણ નીંદર ન આવી. મિત્રો ઘરના સભ્યો હોય ને બાપુ એને હાચવજો, બધા બુદ્ધિશાળી ન હોય, બધા હરકું કમાતા ન હોય, પણ શબ્દ હારે શબ્દ કો પાવ નહીં, હાથ નહીં પાવ, એક શબ્દ ઔષધિ ને એક શબ્દ ઘાવ. બાપુ કોકને જો શબ્દ વાગી જાય ને તો દુનિયામાંથી ખોડિયામાંથી જીવ કાઢી દઈ દે તમને. કોક માપે બોલવું, તમને થોડીક શક્તિ આપી હોય તો બહુ ઠેકડા ન મારવા. એ સમયની બલિહારી છે. સમય હોય તો તમે ગમે એ કરી શકો, બાકી સમય વયો જાય પછી રાકા તમને ગહી નાખે. એનો બાપ અડધી રાતે જાગ્યો, હું તો હતો જ નહીં, એને હું નીંદર આવી જ નહીં. અને અડધી રાતે જાગીને પછી એક ચિઠ્ઠીમાં લખ્યું એને કે મારે હવે આ ઘર છોડી દેવું જોઈએ, મને હવે એવું લાગે છે. જોકે અત્યાર સુધી તમે મારી સેવા કરી, મારે જોકે ઘર છોડવામાં મોડું થયું, મારે થોડુંક વહેલું છોડી દેવાનું હતું. આવું બધું લખ્યું એને ચિઠ્ઠીમાં. અને હવે હું ઘર છોડીને જાઉં છું. તમે અત્યાર સુધી મારી જે સેવા કરી, મને રસોઈ બનાવી દીધી, મારા કપડા ધોયા, મારા વાસણ ધોયા, મારી પથારીઓ કરી, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.
અને હવે આવડી મોટી દુનિયા છે, હું ગમે ત્યાં મારું પેટ ભરી એટલે પેટ નહીં ભરાય તેથી ફોડી નાખીશ, પણ હું આ નહીં આવું અને મને ગોતવાની કોશિશ ન કરતા. એ ચિઠ્ઠી લખી અને બાપ નીકળી ગયો. સવાર પડ્યું, ચારે બાજુ નજર કરીને બાપુ દેખાણો નહીં એનો બાપ. દીકરીએ જોયું, દીકરીએ જોયું, એના પત્નીએ જોયું. બધા જો કે અંદરથી રાજી થયા. એ કે ભલે એમ ગયા, આપણે ક્યાં કાઢ્યા છે, એમને આજે નહીં ગયા. આ પૂરા થાક છે લાવશે 2 દિન, ક્યાં જાય, કોણ રોટલો દે? એ 2 દી, 5 દી, 15 દી, મહિનો, 1.5 મહિનો થયો ને ભાઈ. હા, જેવડો દૂધ વાળો દૂધ દેવા આવ્યો ને, કે સવારે પૈસા આપજો ને કાલ દૂધ બંધ થઈ જાય. બીજે દી હવે પેપર વાળો આવ્યો, એ કે 1.5 મહિનો થયો, હજી પૈસા નથી આપ્યા, કાલથી પેપર બંધ થઈ જાય. દીકરીએ કીધું ગેસ નો બાટલો ફૂટી રહ્યો. છોકરાએ કીધું કે લાઈટ બિલ આવ્યું. પછી બધી ખબર પડી કે આ તો બધું બારો બારે જ હાલતું હતું. આ તારા બાપા હતા ને હાલતું હતું. આ તો વંટોળિયા બીજા સડવા ઘરમાં. એ કે તારા બાપાને ગોત, હવે હું બાપાને ગોતવા? ઘરનો માણા બાપુ એનો, એમાં જે બાપ છે ને, આખા ઘરના અરમાન પૂરા કરે, પણ કોઈ દી આપણે બાપાને પૂછ્યું? આપણે આપણા બૈરાને પૂછ્યું, દીકરાને પૂછ્યું, દીકરીને પૂછ્યું, બેટા તારે શું જોઈએ છે, તારે શું જોઈએ છે? પણ આખા ઘરમાંથી કોઈએ બાપને પૂછ્યું કે બાપા અમારે તો ઘણા કપડા છે, તમે એક જોડી કપડા સીવડાવો, એવું કીધું હશે? કદાચ કોઈ દીકરા કહેતા હશે, નહીં કહેતા એવું નથી કહેતો. પણ જાજો બાપ તમે જોવો ને, બાપ એક બળદિયો ઢળે એમ કામ ઢળતો. એટલે બહેનોને ખાસ કહું છું કે આવ્યા ભેગા ગળાય નો શોટ. એને પાણી પીવા દેજો, એને કઈક રાંધવું હોય તો નિરાંતે ખાવા. અમુક તો આમ ખાવા બે ને તારે જ આમ તમે જોવો તો બગડા છટી બોલાવો. ઓલા પડખે વાળાએ કેવી ગાડી લીધી, પડખે વાળાએ કેવું ફ્રીજ લીધું, પડખે વાળાએ કેવી ગાડી લીધી, ઓલો શું કે બાઇક લીધું, પોસડું લીધું. ઓલા અમને બજારના ઘરે ખાવા તો દો. એને પ્લેન માં ફરવું છે, પણ તમે કઈ વધવા દેતા નથી, બાઇક આવે જ નથી. ખરેખર મારું ઘરની વાત છે ને, ઘરમાં રખાય. મારો કહેવાનો આપણા પરિવારમાં 15 ને 25 જણા એક જેવા તેવા ઘરમાં આપણા વડીલો રહેતા હતા. અને એમાં આપણો ઉછેર કર્યો. રહેવા સારું ઘર નહોતું, ખાવા સારું અનાજ નહોતું. કોઈએ ન કીધું મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે. અને અત્યારે 3 માળના મકાન હોય તો માન બાપ જ નથી પોહાતા કોઈને. માન બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં કોઈ દી મળે એવું નથી. એટલે દાસી જીવન કે છે, મારા નાથ અમારે તને મળવું હોય તો શું કરવું પડે? અમારી વેદના જે છે એ તો અમારા અંતરની વેદના, એ તો અમે કોને બતાવી શકીએ? એટલે દાસી જીવન કે છે, શું કે છે?
સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ બાપુ આપણે 1-10 કિલોમીટર હાલો ને એક સંત બાપુ હરિહરનો આવતો ફરકતો હોય એવી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી વીરપુર બાપુ લોહાણાનો દીકરો અને ઈ જલારામ બાપા અને વીરબાઈ માં અભિયાગત ને રોટલો આપે છે અને ભક્તિમાં તો છે ને બાપુ કસોટીઓ આવવાની ને આવવાની ચડવું હોય તો ચડજો નકર નામ ન લેતા ભૂખો રાખવું મોય હુવારું શરીરની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો પછી કરી દઉં ન્યાલ કારણ કે કસોટી હોનાની હોય લોઠાની નો હોનું બનવા માટે તો અગ્નિમાં તપવું પડે એરણ ઉપર ચડવું પડે ઘા ખાવા પડે એટલે લોઠા બરોબર છે આપણે જલાની ઝોપડી અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે આ હરિહર કરાવે છે અભિયાગતને આપે છે અને પાછો દક્ષિણા આપે છે એની પરીક્ષા કરું છું કે જેટલા મહાપુરુષો થયા ને બધાની પરીક્ષા કરી છે પણ પરીક્ષામાં બાપુ છે ને આ દીકરીઓ જો ભેગી ન હોત ને સતીઓ ભેગી ન હોત ને પુરુષ પોગી ન હોત જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી કે દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે તમે કહો તો હવારુથી દાખલા દો પુરુષ ત્યાં થાકી ગયો અને પુરુષ ભાંગી ગયો કે હવે શું કરવું પછી બાપુ દીકરીઓ લગાવ્યું તે હાથમાં કે અમારી પાસે લાવો હવે તમે બેસી જાઓ એમાં આપણા ઘરનું માણા હોય ને એ બાપુ માંથી મુઠ્ઠી હોય ત્યાંથી વાંધો નહીં એમ કે તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ કટકા કરી નાખો ન ભરે કારણ કે શક્તિ છે એ અખિલ બ્રહ્માંડ નો માલિક સાધુનો વેશમાં આવી અને ભંગ જમવા બેઠી હતી એમાં જમવા બેહી ગયા અને બધું પીરસાઈ ગયું દાળ રોટલો જે કઈ હતું એ બધું પીરસાઈ ગયું પછી જલા બાપાએ હાકલ કરી કે બાપા કરો બધા હરિહર એમાં એક સાધુ જમતો નથી અને જલા બાપા અહીંયા કઈ કીધું બાપુ હરિહર કરો એ કે હરિહર તો કરું પણ તું કઈક મને દક્ષિણા દેવાનો હોય તો હરિહર કરું એ કે મને જે મળશે આપીશ બાપુ કે તમે જમી લ્યો એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો ભાવો હું નથી કે જલાબા પણ એમ થયું કરી આને હું જોતું હોય છે એ કે બાપુ આશ્રમ ની અંદર હોય ને એ માગજો તમે બહાર થી માગો તો હું કેવી રીતે લાવી દઉં એ કે આશ્રમ માં જ છે કે તો બાપુ મળી જશે જમી લ્યો એ કે મને વચન આપી કે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી છે આ વચન માંગવાના ન હોય તમે કયો જલિયાણ તારું માથું જોઈ 1 મિનિટ જો થવા દઉં તો મારી માનું ધાવણ લાજે બાપુ જમી લ્યો આશ્રમ માં હોય તો મળી જાય સાધુ છે ને ભેટ પૂજાની લાઈન થઈને પછી સાધુ આવ્યો ને 2 હાથ જોડીને જલા બાપા કહે છે બોલો બાપુ શું જોઈ છે અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ ભક્તિ પાસે તો ટૂંકો પડ્યો છે જે ભગતે ગાંઠ વાળી ને ત્યાં અખિલ બ્રહ્માંડ ના માલિક ને ભાગવું પડ્યું છે કે બાબુ આટલી વાર ન હોય શું જોઈ છે માગો ને મોટેથી બોલો તો મને ખબર પડે ને માંડ બોલી કે મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું કોઈ નથી રોટલો કરી દે એવું કોઈ નથી જો તારી જીગર હાલતી હોય તો બૈરું આપ મને આ છે આપણે તાકાત જો કે આપણે કઈ ખતરો ન કરતા આ તો આનંદ કરાવું છું જલા બાપાએ કીધું કે બાપુ ઘડીક ઉભા રહ્યો કારણ કે એને હાય નથી કીધી નાય નથી કીધી કારણ કે મને ધણીનું પદ મળ્યું છે પણ હું કે એનો માલિક તો નથી જ તેને વીરબાઈને પૂછવા ગયા વીરબાઈને કીધું એક સાધુ દક્ષિણા માંગે છે કે દઈ દો ને એ કે પણ એની માંગણી જેવી તેવી નથી હોય કે પણ જે માંગે એ આપણે રાખીને શું કામ છે જો આને અડધું અંગ કહેવાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ 2 પડકા હરખા હોય ને તો જીવવાની મજા આવે હગો હારો નો હાંપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે કભાર જાતો હેળે જો ઉતાર તરણે પખા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ભાઈબંધ બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે હું ભાઈબંધ ને ગુડવા ઘરે જાય તો બૈરા ગળે છોટે હગાને ફોન કરે તો એમ કે 5000 મોકલાવજો ને હગાને શું કરવા હારા માણા વગર બાપુ જીવવાની મજા જ ન આવે જલા બાપાએ માંડ બોલી કે ઓ બાપુ આંખો ભીની થઈ ગઈ એ કે એની માંગણી જેવી તેવી નથી હોય એ એમ કે છે કે તારું બૈરું મને તમારી માંગણી કરે છે અને તેથી બાપુ આ જગતજનની જોગમાયા ભારતની આર્ય નારી એમ કે ભક્તિની વેલની તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજ એ વેલને ફળ આવ્યા એવું મને લાગે છે મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં
મારા બાપાએ તમને આ છોપો છે અને એ હાથ જો બાવાને હોપી દે તો મને જવામાં વાંધો નથી. શું આપણે આ જોગમાં એનો વખાણ કરો? એ બાવડું પકડીને આવ્યા કે બાપુ બૈરું જોવે છે ને કે હા, એ કે આલ્યો ભગવાનને ઘોમરે નાખી દીધા. હો ભાઈ કે આલ્યો તો બૈરું આપી દીધો, આ મૂકવું જા. અને આમ બાવડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી માથે બાપુ આપા ગીગા હતા. અને એ આમ બાવડું પકડાયું તે એ સત્તાધારમાં આરતી નગારા ટોકરાની હાથે મીઠું વાગવા. હો ભાઈ બધા વિચાર કરે બાપુ આ શું કૌતુક થયું, એની હાથે ટોકરા નગારા વાગે. એ કે કાંઈ છે નહીં હોઈ જાવ. પણ કે બાપુ કયો તો ખરા એની હાથે બધું વાગે છે. એ કે કાંઈ નથી, આ તો લોહાણાનો દીકરો વીરપુરની બજારમાં વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બીજું કાંઈ છે ને, બસ આટલી જ વાત છે, બાકી વાતમાં કાંઈ છે ને. ઈ અખિલ બ્રહ્માંડનો માલિક વીરબાઈને લઈ અને હાલતા થયા આગળ. ઈશ્વર હેલા જાય છે, વાય વીરબાઈ હેલા જાય છે. આવો કે ઘોડ એક વડલો આવ્યો ને, ભગવાન રિયો રિયો ઘોડા કરતો તો એ કે હવે આનેથી મારે હવે છૂટું થવું હોય કરવું શું? અમુક ખેડે નથી મહેનત કરતા કે મને એમ કે ફાયો, પણ હવે આમાંથી છૂટવું છે ઘરે નથી બીજા આપણે કરતા. અને ભાઈ એમ કે હવે તો હું જોતરવા લઈને જઈશ, હું એમ જાતી છું. એમ બાબુ હલવાના પછી છૂટે એવું નથી. નકર આપણે જે જોઈએ ને બધું જાનવરને જોઈએ, આપણે હવા ને ખોરાક ને પાણી ને આપણે જે જોઈએ બધો કૂતરા કાગડા ભેંસો ફૂરડા બધાને જોઈ ને. આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ એના બચ્ચાને પ્રેમ કરે. ગાય હોય, ભેંસ હોય, કૂતરું હોય, ભૂંડું હોય, ગમે હોય, આપણી જનેતા જેટલો પ્રેમ કરે ને એનાથી બાબુ વિશેષ એના બચ્ચાને પ્રેમ કરે. પણ કોઈથી કોઈનું કુટુંબ ભાડ્યું, તેનું કુટુંબ ભાડ્યું કોઈનું. આ મારી હાળી થાય છે, મારો હાડો છે, મારા કાકા છે, મારા મામા છે, ભાડ્યું કઈ આ ખોજ તો આપણે નથી કરી. સુટ્ટામાં જ મજા છે, પણ આપણે તો બધાને એમ છે કે લાકડા લાડવા છે, ખાઈ એ પસ્તાય, નો ખાઈ એ પસ્તાય. ભાઈને છે ને ઈવડે કુંવારો હોય ને એમ કે રવા દો ને, આ એમ હલવાના છે. તો એ એમ કે હા તમે લાભ લીધો હમણાં કે મરો તમે. બધા આમ જ થયું છે તાર. એ ગયા પછી એ પસ્તાવો થાય, પણ ખોશ થઈ ગયા પછી કરવી છે. ખોશ કાઢે કોણ? આપણે કરી લીધા આપણે જ કાઢવી પડે ને. બૈરું ભગવાને આપણને હારે ન થાય. આપણે અડધું ગામ લઈને ગયા હતા લેવા ઘોડા ઉપર ચડી. હા એટલે બૈરું પછી ઘરમાં આવે ને તેલનો ડબ્બો ફૂટી ગયો લાવી દેવો પડે. આપણે શું કર્યું? રડવું પડે. કા નકર પછી ફકડ રહેવા એમ ના. ઈ વડલાના છાયે વીરબાઈને બેહાડી કીધું ઈ જોડે અને ઝંડો બે આપી અને કીધું ઈ કે હું હમણાં આવું છું. જીવો હજી આવ્યો નથી. વીરપુર જાવ તો જોજો. એ અખિલ બ્રહ્માંડના માલિકે વીરબાઈને હાથો હાથ આપેલો ઈ જોડી અને ઝંડો છે ને બાપુ વીરપુરમાં આજે પડ્યો છે. તમારે જોવું હોય તો જોઈ આવો. આ સંતોની ભૂમિ છે. સંતો જે કરે ને તમારી મારી તાકાત નથી. એક ગામની બાજુમાં આશ્રમ હતો ને, અહીંયા બાપુ હાંજ પડે ને એટલે ગામનો ડાયરો થોડોક જાય, 15-20 જણા અહીંયા બે આયા હનુમાનજીના મંદિરે કેમ આપણે બેઠા હોય એવી રીતે બધા જાય. અહીંયા બાપુ સત્સંગ કરે અને કલાક 2 કલાક બેહી અને પછી જુદા પડી જાય. એટલે એમાં એક ભાઈ એક દી ઉભો થયો. બાપુ સત્સંગ કરતા હતા ને, કારણ કે આમાં બધા ભજન વાળા સત્સંગ વાળા ન હોય, એક બે આપણા ઘણા બેઠા હોય. અમુક જોડા હાટું આવ્યા હોય, અમુક ચા હાટું આવ્યા હોય. એટલે એક જણા ઉભો થઈને કીધું બાપુ કે બાપુ અમારામાં તમારામાં બહુ ફેર નહીં. તો કે હા તમે માણસ છો, અમે માણસ, અમારામાં શું ફેર તમારા? એ કે બાપુ એમ નથી કહેતો કે તો એ કે તમારી પાસે પૈસા વધે ને તો તમે કે આશ્રમ વધારો, અમારી પાસે પૈસા વધે એટલે મકાન વધારે. અમારે છોકરાની ચિંતા, તમારે ચેલાની ચિંતા, તમારામાં અમારામાં બહુ ફેર નહીં. એટલે બાપુ તરત ઉભા થયા. ઈ કે આશ્રમ ના ગાયો ના વસ્તુ જેને જોઈએ ને કે આપણે દઈ દેવાની છે. તારી પાસે જમીન દઈ દે, હાલ આપણે બે ગિરનાર માં વ્યા જાય. ઈ કે ઈ એમાંથી ન થાય કે તમારામાં અમારામાં આટલો ફેર. તમે છોડી ન શકતા મરો ત્યાં અમે દુનિયાને ખવડાવી છે. સંતોની ભૂમિકા આખી જુદી છે. હું તો એમ કહું, મારા ગુરુ મારે તો એવું કહેતા
એ કે ભેખ હામો મળે, સાધુ હામો મળે, જો સીતારામ ન બોલી શકો ને તો મરી જાય. કે તમને જીવવાનો કોઈ હક જ નથી. એક સાધુને જો તમે સીતારામ ન બોલી શકો, તમે જીવવાના લાયક નથી. મહાપુરુષોએ તો તમને મને આ વાણી રૂપે, સત્સંગ રૂપે, સાહિત્ય રૂપે એટલું બધું બાપુ આપ્યું છે, પણ હવે આપણને ગળે ઉતરતું જ નથી. એટલા માટે જલા બાપાને છેલ્લે પછી વીરબાઈ પાછા લઈ આવે ને, પછી જલા બાપા કે ભાઈ હવે તો હું માં તરીકે રાખું, પત્ની તરીકે તો ન રાખું. વિચાર કરજો, આપણા બૈરાને માં કેવી એટલે નાની વાત છે. ભરતરીએ કીધું એ તો બાપુ છે આ પાર થી ઓલા પાર થાય ને એ કરીએ, કે તમારી મારી તાકાત નથી. એટલે હું કહું છું કે તમે જોવો તો આ કથા બેહાડે, ભલે બેહાડતા હોય બેહાડજો, આપણને કઈ વાંધો નથી. પણ કથા એક રામ કથા ગામમાં હોય અને કથા જો આપણા ઘર સુધી ન આવે તો કથાનો મતલબ શું? કથામાં ફાયદો કોને? જો કથા આપણને મગજમાં ન ઉતરે, કથામાં જે સભ્યો છે, દીકરા છે, બાપ છે, વહુ છે, માં છે, ભાઈઓ છે, બધા પાત્રો છે, એવા પાત્રો આપણા ઘરે છે તો કથાનો ફાયદો. નકર તો કથામાં મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજીદાને તમારા ખિસ્સા ખાલી થાય. એક વક્તા વાંચતો હોય કે રામ અને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈના પ્રેમની વાત સાંભળે ને આપણે ઘરે આવ્યા પછી ભાઈ ભાઈનો વિખવાદ હોય અને નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરે તો કથાનો મતલબ કાંઈ છે નહીં. દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, હાઉ વહુના વિખવાદ ન મટે તો કથાનો બાબુ કોઈ ફાયદો નથી. અમારો ફાયદો છે, અમે તો રોજ દંડા લેવા જઈએ. હા, હું તો ના પાડું છું, આવા ખોટા 10 રૂપિયા છોકરા ન આપીએ કોણ, અમને તમે 2 લાખ રૂપિયા આપો છો અને ઘરે તો પાછા એમ ના, એક આમ મોટું કરીને ખાય ને એક આમ મોટું કરીને ખાય. તો કથાના મતલબ શું? રામચંદ્ર પરમાત્મા અને દશરથ મહારાજ ને બાપ દીકરાનો જે નાતો હતો એવો નાતો આપણે બાપ દીકરાને છે. સતી માં સીતાજી અને કૌશલ્યા માં ને હાઉ વહુનો નાતો હતો એવો આપણે હાઉ વહુનો નાતો છે. રામાયણ એટલા માટે બાપુ નગર એક ની એક વાત શું સાંભળીને કામ હોય. અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી રામ ખબર આવી પણ રામે રાવણ ને માર્યો ને આવતા રહ્યા. વાત તો એક ની એક જ હું સાંભળીને કામ હોય. પણ આ પાત્રો તમને મને શીખડાવે છે કે આવા હોવા જોઈએ દીકરા, આવી હોવી જોઈએ દીકરીઓ, આવા હોય બાપ, આવી હોય માં, આવા હોય ભાઈઓ. બાકી જા ઉભા થાય આમ કઈ ખેરી નાખો, નાય નહીં ભલે પડ્યું કઈ નથી લઈ જાય મથો. હવે તો અહીંયા તો અરે ગામો ગામ, કોઈ ગામ એવું નથી કે માંડવા નો નાખ્યા હોય કોઈ. અને અમારા કલાકાર કરતા હતા કથાકાર સાચા છે. અને કથામાં તો શું છે કે બેનું જાજી હોય. તમારી પાસે 100 રૂપિયા કઢાવવામાં પરસો વળે જાય, બેનું પાસે 1000 રૂપિયા કઢાવવામાં વાર જ ન લાગે. એક વાત એવી રો એવી મૂકે ને તો બેનું ખંખેરી નાખે, બેનું ને રોતી જાય પૈસા નાખી અને 10 દિવસથી ખંખેરવાના. બોલો, આ તો એક જ દી. કલાકાર કરતા અમારા ભેગા તબલા વગાડતા એ અત્યારે કથાયું વાંચે. બોલો, કામ થઈ ગયું. કોઈ મતલબ નથી રામ. જો જીવનમાં ઉતરે નહીં તો બાબુ મતલબ કોઈ નથી. અહીંયા આપણે કથાઓમાં લાખો રૂપિયા દેતા હોય, બધાને જમાડતા હોય, ઘરે આપણે માન અને બાપને જો આપણે બટકો રોટલો વ્યવસ્થિત જમાડી ન આપતા હોય તો કોઈ ફાયદો. હું તો બહેનોને ખાસ કહું, તમારા હાહરિયામાં જાઓ પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા છે, એને સાચવજો. હારા સંતાન જોતા હોય ને એમ નામ હારા સંતાન નો કોઈ દી મળે. એને સાચવજો ને, એની આંતળી બાપુ દુવા દે ને તમારા આપને ટેકા દે એવા સંતાન થાય.